નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોશું ધોરણ 11 સબ્જેક્ટ એસપીએનસીસી, એની અંદર બીજો ભાગ સેક્રેટરીયલ પ્રેક્ટિસ। પત્ર વિભાગ આપણો 35 થી 40 માર્કનો છે, પણ ધોરણ 11માં એટલા પત્ર નથી પૂછાતા જેટલા 12મા ધોરણમાં પૂછાય। પણ 12મા ધોરણના પત્ર ત્યારે જ આવડશે જ્યારે 11મા ધોરણમાં આપણો હાથ બેસી જશે ત્યારે। હવે જોઈએ બીજો ભાગ જે થિયરિકલ છે, અને એસપી અઘરું લાગવાનું કારણ આ જ છે। ઘણા એમ કે એસપી અઘરું છે, એસપી અને સીસી બે નોખી વસ્તુ છે। સીસી એ કોમર્શિયલ કોરસ્પોન્ડ છે જેમાં પત્ર આવે, એસપી છે એ સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે જેમાં થિયરી છે। હવે થિયરીમાં આપણે 4 પ્રશ્ન 4 વસ્તુ કાયમી માટે યાદ રાખવી પડે એવી છે। આ વિભાગના આપણે આઈએમપી શબ્દ જોઈ, એક તો છે સેક્રેટરી, પછી છે શેર, પછી છે ડિબેન્ચર, પછી છે ડિવિડન્ડ, પછી છે કંપની, અને છેલ્લે છે સંચાલક। પાંચ શબ્દ માળી તોડી મરોડી કોઈ પણ રીતે મગજમાં આપણે કાયમી માટે ઇન્સ્ટોલ કરવાના છે। જો 12મામાં એસપીમાં ઝાઝા માર્ક લેવા હોય ને તો, જો કે પત્ર વિભાગમાં માર્ક બહુ ઓછા કપાય, કારણ કે આપણે કહ્યું જો પત્ર લખવામાં કે ભૂલ ન કરીએ તો આપણે 40માંથી 38-39 માર્ક આવવાના જ છે, ફાઇનલ છે। તો એસપીમાં કોઈ વિદ્યાર્થી 100 માર્કના પેપરમાં 80-85 માર્કે ઊભો રહી જાય, એનું કારણ શું? એસપીનો વિભાગ જે થિયરિકલ વિભાગ છે, જે 60 થી 65 માર્કનું પૂછાય, અહીંયા ઊભો રહી જાય। થિયરી હાર્ડ પડે એટલા માટે, જ્યાં સુધી એ શેરને સામે જોશે નહીં। ડિબેન્ચર કોને કહેવાય, ડિવિડન્ડ કોને કહેવાય, ડિવિડન્ડ ડિબેન્ચર બે શબ્દમાં ઘણા બધા લોચા પડે। આજે આપણે ચર્ચા કરશું ઓનલી સેક્રેટરીની। આગળ તમે પાઠ જોશો એટલે આઈડિયો આવી જ જશે કે આ બધું આપણે ક્યાંય 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરીને આપણે આવ્યા છીએ તો સાહેબ આટલા શબ્દો તમે લખ્યા, આવું ક્યાંય એવું નથી। આપણે 6ઠા ધોરણમાં, 7મા, 8મા, 9મા, 10મામાં ક્યાંય આવું ભણ્યા નથી। કોઈ વિષયમાં સીધું જ પહેલી જ વખત આપણી નજર સામે પીરસી દીધું। એટલે નાની નાની બાબતોની ચર્ચા શરૂ થશે। જ્યાં લગી શબ્દ નહીં સમજાય, વ્યાખ્યા નહીં સમજાય, ત્યાં લગી તમે એ પ્રશ્નની પ્રસ્તાવના જ નહીં બાંધી શકો। તો એના ફાયદા, મર્યાદા, લક્ષણો, લાભાલાભ તો લખશો કઈ રીતે? સમજાય ને? હા, ઇઝી લેંગ્વેજમાં આપણે સમજવાની કોશિશ કરશું। બંને એટલું બેસ્ટ, સસ્તો સરળ, બહુ મસ્ત મજાનો પાઠ છે। પહેલો જ પાઠ એટલે જ વિષય પ્રવેશમાં મૂક્યો છે, સેક્રેટરી। આવો શબ્દ આપણે 10મા ધોરણના એક વિષયમાં ક્યાંય આડો આવ્યો નથી, પહેલી જ વખત આપણી નજર સામે છે। અને આ જ પાઠનો એક બેનિફિટ એ છે કે સીધો વાણિજ્યમાં અસર કરશે। અહીંયા આ જે ભાગ આપણો જે ચાલુ કરીએ છીએ ને આપણે, એ ભાગ વાણિજ્ય વ્યવસ્થામાં 11મા અને 12મામાં બેયમાં મદદરૂપ થશે। એટલે એવું ધારીને નહીં હાલવાનું કે આપણે આ એક વિષયમાં જ આ પાઠ કામ આવશે। જોઈ આ પ્રકરણમાં તમે શું શીખશો? કોઈ પણ પાઠની શરૂઆત થતી એટલે શરૂઆત પ્રસ્તાવનાથી થાય। પૂર્વ ભૂમિકા જેને આપણે કહીએ ઇન્ટ્રોડક્શન, શબ્દનું અભિવાચન, ત્યારબાદ કે અર્થ અને વ્યાખ્યા। જો વ્યાખ્યા નીકળે તો વ્યાખ્યા ઉપર અર્થ નીકળે, અર્થ ઉપરથી વ્યાખ્યા ન બને। પહેલાં એક ડેફિનેશન તૈયાર થાય વ્યાખ્યા, જે 1.5 થી 2 લીટીની હોય,
મેક્સિમમ 2 થી 2.5 લીટી. વ્યાખ્યા નાની જ હોય, દુહાની જેમ. એના ઉપરથી અર્થ નીકળે, એના ઉપરથી એના તત્વો નીકળે, એના ઉપરથી એના લક્ષણો નીકળે, એના ઉપરથી ફાયદા અને મર્યાદા, લાભાલાભ નીકળે. અને વ્યાખ્યાના શબ્દોમાં હું કે તમે જરાય ફેરફાર ન કરી શકી. પણ અર્થ પૂછે તો અર્થમાં ફેરફાર આપણે કરી શકીએ, છૂટ છે, નો ડાઉટ. આગળ છે સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા, સેક્રેટરીના પ્રકાર. પાઠનો મોસ્ટ આઈએમપી ભાગ કોઈ હોય ને, જરૂર પડે તો નોટબુકમાં આઈએમપી ટીક મારતા જાજો, અંડરલાઈન આવશે. ટૂંકા ટૂંકા 1 લાઇનર 2 લીટીના પ્રશ્નોના જવાબમાં આપણા માટે ઘણા પ્રશ્નો આમાંથી નીકળશે. છેલ્લે મંડળના સેક્રેટરી. એટલે આખા પાઠમાં તમે જે આ જે નાનકું કોષ્ટક ફ્રન્ટ પેજ ઉપર, પહેલા જ પેજ ઉપર આપ્યું એમાં તમે જોશો ને તો મોટા ભાગની ચર્ચા સેક્રેટરીના પ્રકાર ઉપર જ થઈ. અને 1 થી 2 પેજ ઉથલાવશો ને એટલે એક મસ્ત મજાનું ડાયાગ્રામ આવશે, કોષ્ટક દોરેલું. જેમ આપણે ઓલા આંબો બનાવીને એક મેઇન ડાળ હોય, થળ, એમાંથી ડાળખીઓ નીકળે, એમાંથી બીજી ડાળખી, એમાંથી ત્રીજી ડાળખી, એવો જ આ પાઠ ગૂંથાયેલો છે. પણ પહેલા તો શબ્દ આપણે શીખવો પડશે કે સેક્રેટરી એટલે શું. સેક્રેટરી શબ્દ બન્યો શું કામ, પછી સેક્રેટરીની જરૂર શું. હવે એ જ પેજમાં એક તમને મસ્ત મજાનું એક્ઝામ્પલ મળશે, ઉદાહરણ, કે સવારે ઉઠીએ ત્યાંથી સાંજે સૂઈ ત્યાં સુધી લગભગ કોક જ એવી વસ્તુ હશે જે આપણે વાપરીએ છીએ. સવારે ઉઠી ત્યાંથી બ્રશ કરીએ, કોલગેટ કંપનીની પ્રોડક્ટ છે. ચા પી છે, ચા કોઈ કંપનીમાંથી આવે, ચાનો કપ કોક યુનિટ, મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી તૈયાર થઈને આવ્યું. બહાર જવા માટે ચપ્પલ અથવા બૂટ પહેરીએ, કોઈ કંપનીમાં બન્યા. આખું માનવ જીવન એ કોમ્પ્લિકેટેડ થઈ ગયું, જટિલ. કંપનીઓ વિશાળ બનતી ગઈ. એટલે એ જ પેજ ઉપર એક જગ્યાએ ઉલ્લેખ છે કે બહુરાષ્ટ્રીય કંપની, મલ્ટીનેશનલ કંપની. જેમ કે કોકાકોલા, ઘણા ગામડાઓમાં પાણી નથી પહોંચ્યું, ત્યાં કોકાકોલા પહોંચી ગઈ. આવું આપણે જોવા મળશે. થમ્સઅપ પહોંચી ગઈ છે, કેબલ નેટવર્ક પહોંચી ગયા, ડિશ ટીવી પહોંચી ગઈ, ઇલેક્ટ્રિસિટી પહોંચી ગઈ. જટિલ વસ્તુ બનતી જાય. કારણ પહેલાં તો શરૂઆત તમે પ્રસ્તાવના જોશો ને એમાં જ લખ્યું છે કે મનુષ્યનું જીવન, મનુષ્ય પોતે પૃથ્વી ઉપરનું બેસ્ટ અને સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. અને આપણે સામાજિક બંધનમાં બંધાયેલા છીએ. પ્રસ્તાવનામાં નજર કરીએ તો કે શરૂઆત જ કરી, સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. એને હંમેશા પોતાનો વિકાસ સાધ્યો. એટલે એક સ્વાર્થ વૃત્તિ એવી કે ગામનું જે થવું એ થાય, આપણો વિકાસ થવો જોઈએ. હવે વિકાસ શબ્દ અધૂરો હોય. વિકાસ શબ્દ ઘણા બધી સૂચના આપે. શારીરિક વિકાસ કસરતથી થાય. જેમ મેં અગાઉ કીધું હતું, 3M: માઇન્ડ પાવર, મની પાવર અને મસલ્સ પાવર. શારીરિક વિકાસ, આર્થિક વિકાસ, માનસિક વિકાસ. બરોબર. શરીરનો વિકાસ તો કે જીમ અને કસરતથી, તંદુરસ્ત યોગ. માનસિક પાવર, બુદ્ધિશક્તિ, સારા પુસ્તકોનું રીડિંગ. પર્સનલ વિકાસ થયો, પર્સનલ ડેવલપમેન્ટ. તો મારો એકલો વિકાસ થાય જરૂરી નથી કે મારી આજુબાજુના બધાનો વિકાસ થાય. અને લાસ્ટ એમ મની પાવર, આર્થિક વિકાસ. મારી પાસે પૈસા એવો જુગાર છે એક જાતનો કે હું અત્યંત પૈસાવાળો બન્યો તો કોક પાસેથી આવ્યા હોય. જેમ જુગારમાં 2 વ્યક્તિ રમે તો કોક જીતે તો ક્યારે જીતે, ઓલો હારે ત્યારે આ જીતે છે ને. બરાબર. કોઈ વ્યક્તિ 1000 રૂપિયા લઈને જુગાર રમવા બેઠી અને કોઈ વ્યક્તિને તમે પૂછો શું રિઝલ્ટ આવ્યું, એટલે ઓલું કહે છે કે હું
₹500 જીતો, તો ઓલો 500 હાર્યો હોય ત્યારે આ ₹500 જીતો ને. એવું જ આમાં છે. એટલે સ્વાર્થનું સેન્ટેન્સ મૂક્યું છે. ત્યારબાદ કીધું કેટલી જટિલ પરિસ્થિતિ ઊભી થઈ કે એક વ્યક્તિ 4-4, 5-5 જગ્યાએ ધંધો, નોકરી કે વ્યવસાય કરે છે. બધે પોતે હાજર રહી શકે ના. એટલા માટે એને શું કર્યું કે ભૂલની સંખ્યા ઓછી થાય. જેમ કે રિલાયન્સ આપણે જોઈ, ધીરુભાઈ અંબાણી ફાઉન્ડર, મુકેશ અંબાણી વર્તમાન ચેરમેન ફાઉન્ડર, તો આ બધું સંચાલન પોતે કરતા હોય કે એમાં 70,000 કર્મચારી કામ કરે તો બધાનો પગાર ને બધા ઉપર ધ્યાન રાખવું, ખરીદીને વેચાણનું બધું કામ એક વ્યક્તિ કરતો હશે ના. અલગ ડિવિઝન પાડ્યા હોય, બધા વિભાગ અલગ, ખરીદ વિભાગ અલગ, વેચાણ વિભાગ અલગ, પેકિંગ વિભાગ અલગ, વહીવટી વિભાગ અલગ, બરાબર, માર્કેટિંગ વિભાગ અલગ, પડતર વિભાગ અલગ, નાણાકીય વિભાગ અલગ. દરેક વિભાગ પાડી લઈએ એટલે કામ સરળ બને અને દરેક વિભાગ ઉપર એક જવાબદાર વ્યક્તિની નિમણૂક કરે જે પર્સનલ હોય અને એને જ સેક્રેટરી કહેવામાં આવે. કારણ કે દરેક વ્યક્તિ 3-4 જગ્યાએ પાર્ટનર હોય, બધી જગ્યાએ પોતે નથી જઈ શકવાનું. જઈ શકે? ઇમ્પોસિબલ. કામ જાજુ હોય તો આ કામને વ્યવસ્થિત રીતે પૂરું કરવા માટે એક જવાબદાર વ્યક્તિની નિમણૂક કરો. બરાબર જોઈ. હવે માનવીના વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. આપણે કીધું હતું કે વાણિજ્ય શબ્દ યાદ રાખવો. વાણિજ્ય, વાણિજ્ય બહુ જૂનો શબ્દ છે પણ આપણા માટે અત્યારે કોમર્સના લાઈનમાં નવો થાય. હવે વાણિજ્યનું અંગ્રેજી કરો ને એટલે જ કોમર્સ થાય. કોમર્સને જ ગુજરાતીમાં વાણિજ્ય કહેવાય. વાણિજ્ય શબ્દ બન્યો વણજ ઉપરથી. વણજ, જ પાછળ આવે એટલે સમજવું. જન્મેલું, પંકજ, પંક એટલે કાદવ, કાદવમાં જન્મેલું, કંબળ, અંબુજ, પાણીમાં જન્મેલું, બરાબર, જલજ, નીરજ, મનોજ, પાછળ જ શબ્દ આવ્યો એટલે જન્મેલું. વણજ, વણજ વેપાર, વેપાર. અને આ જે ધંધા એરે જોડાયેલા હતા, જે વણજના ધંધો કરતા એને જ કહેતા વાણિયા. વાણિયા શબ્દ તો આપણે બહુ સારી રીતે પરિચિત હોય આ શબ્દથી. વેપારી વાણિયા આવો શબ્દ આપણે સાંભળ્યો હોય. વાણિયા, વણજ, વણજ ઉપરથી શબ્દ બન્યો વાણિજ્ય, જેને આપણે અંગ્રેજીમાં કહીએ કે કોમર્સ. કોમર્સ કયો કે વાણિજ્ય કયો, બે એક જ થાય. નોખું નથી, ખાલી લેંગ્વેજ ચેન્જ છે. હવે વ્યક્તિ પોતે શરૂઆતમાં શું કરતો હતો કે વાણિયા પાસે તમે જોશો એટલે બ્લેક ટોપી પહેરેલા મુનિમ હતા, જે એકાઉન્ટ લખતા નામો, દેશી નામાપત્તિ મુજબ. પછી દ્વિનોંધી નામાપત્તિ એવી, ડબલ એન્ટ્રી એકાઉન્ટ, આવી ચર્ચાઓ થઈ. વ્યક્તિ પોતે નાની કેબિનમાં કે રેકડી કે દુકાનનું મેનેજમેન્ટ કરતો, પછી ધંધો વિશાળ બનતો ગયો. મોટી દુકાન થઈ એટલે એક કર્મચારી રાખ્યો, કામદાર, પગારદાર, નોકર. પછી ધંધો વિશાળ બન્યો, ફ્રેન્ચાઇઝી એવી, વૈયક્તિક માલિકી હતી, પછી ભાગીદારી પેઢીમાં આવ્યો, પાર્ટનરશિપમાં. ધંધો હજી વિશાળ બન્યો એટલે એજન્સી રાખી, સુપર સ્ટોકિસ્ટો રાખ્યા. આવું આપણે જોઈએ ને, કમિશન એજન્ટો રાખ્યા. આખા માર્કેટિંગ યાર્ડમાં કોઈ એક જ વ્યક્તિ બધું માલ સામાનની ખરીદીને વેચાણ કરે છે? નહીં. તો અહીંયાથી જ શરૂઆત થઈ કે પર્સનલ સેક્રેટરી રાખવાની. કોઈ મોટો વ્યક્તિ હોય, બહુ મોટો બિઝનેસ હોય, ફિલ્મી કલાકાર હોય, મોટા કથાકાર હોય, જેનું જીવનનું શિડ્યુલ્ડ એકદમ ટાઈટ હોય, આપણા જેવા નોર્મલ સામાન્ય માણસ ન હોય, પિક્ચરના હીરો, હિરોઈન, નેતા, અભિનેતા, આવા વ્યક્તિઓ એક સેક્રેટરી રાખે છે. આ જ પાઠનો મૂળ હેતુ છે. જેમાં કીધું છે કે આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે જોડાયેલી છે. તમે ચિપ્સ ખાતા હોય, ટૂથપેસ્ટ વાપરતા હોય કે કોઈ પણ મોબાઈલ વાપરતા હોય તો એ કોઈ પણ કંપનીની જ પ્રોડક્ટ હશે. કંપની શબ્દ એવો કંપનીના પ્રકાર પડે છે. એકલ કંપની,
ભાગીદારી પેઢીવાળી કંપની, લિમિટેડ, અનલિમિટેડ, જવાબદારીવાળી, અમર્યાદિત જવાબદારીવાળી. એટલે કંપનીના નામની પાછળ બે શબ્દ લખેલા છે, લિમિટેડ, એલટીડી. આવું વાંચ્યું. ખાનગી કંપની છે, જવાબદારીથી મર્યાદિત છે તો પીવીટી એલટીડી લખેલું છે, પ્રાઇવેટ લિમિટેડ. જો વિદેશી કંપની પણ ભારતમાં છે તો અહીંયા ઇન્ડિયાનો આઈ લખેલું છે કાઉન્સમાં. આ સભ્યોની જવાબદારીથી મર્યાદિત ખાનગી કંપની થઈ જાય, વિદેશમાં છે, ઇન્ડિયામાં કામ કરે. આ ખાલી એલટીડી છે. ક્યારેક આઈ નો હોય તો પીવીટી એલટીડી હોય, પ્રાલી, પ્રાઇવેટ લિમિટેડ. કંપનીઓનું ક્ષેત્ર વિશાળ બનતું ગયું. બરાબર. જોઈએ હવે આવી કંપનીઓમાં મૂડી રોકનારા ખરા માલિકો તો શેર હોલ્ડર જ છે. હવે જો આ શબ્દ પાછો આવશે, શેર હોલ્ડર, આવું જ બનશે ડિબેન્ચર હોલ્ડર. હવે આવા શબ્દ ક્યાંય આપણે 10મા ધોરણ સુધી સાંભળ્યા? શેર કોને કહેવાય? ડિબેન્ચર કોને કહેવાય? ડિબેન્ચર ધારક, ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? ડિવિડન્ડ એટલે શું? પ્રોક્સી એટલે શું? પ્રતિધાધિકાર. ઠરાવ એટલે શું? આપણે પોલિટિકલી 9મા ધોરણમાં 7વીમાં ભણ્યા હોય કે સામાન્ય ઠરાવ, ખાસ ઠરાવ ચૂંટણીમાં પસાર થાય કે બિલ પસાર થાય, રાજ્યસભામાં, વિધાનસભામાં, બસ અહીંયા સુધીનું નોલેજ આપણી પાસે હોય, એથી આગળ નહીં. તો અહીંયા તો શરૂઆત જ શેર અને શેર હોલ્ડરથી થઈ, પહેલા જ પેજ ઉપર. શેર એટલે શું? પહેલાં તો શેરની વ્યાખ્યા આપણા મગજમાં ફિટ બેસાડવી પડે. શેર બહાર પાડવા, શેરના પ્રકારો, કયા પ્રકારના શેર બહાર પાડી શકાય, ક્યાં ના પાડી શકાય, ઘણા પ્રકારો પડે. જોઈએ પણ એમાં આગળ. હવે આમાં કહીએ કે શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો છે. અહીંયા અંડરલાઈન મારતી. હવે શેર શું છે? શેરની વ્યાખ્યા પહેલા જોઈ, પછી પાઠ આગળ હાલશે. શેર એટલે શું? કંપનીનો નાનામાં નાનો એક સરખો નાણાકીય રોકાણનો ભાગ. કારણ કે કંપની કોઈ 2-5 લાખથી કે 10-15 લાખથી ચાલુ થાય નહીં. આ કોઈ નાની દુકાન તો નથી કે 10-15 લાખ રૂપિયા લઈને આપણે કંપની ચાલુ કરી. મલ્ટીનેશનલ કંપની હોય, બહુરાષ્ટ્રીય કંપની હોય, મોટી કંપની હોય, તો જોઈન્ટ સ્ટોક કંપની હોય. તો માની લ્યો કે કોઈ કંપનીને 10 કરોડ રૂપિયાની જરૂર છે, કંપની ચાલુ કરવા માટે 10 કરોડ રૂપિયા જોઈએ છે, તો એ શું કરશે? એની પાસે એટલા બધા રૂપિયા હશે? હજી કંપની ચાલુ નથી થઈ. 10 કરોડ તો એને અંદાજ લગાવ્યું કે 10 કરોડ રૂપિયા હશે ત્યારે કંપની ચાલુ થશે. તો 10 કરોડ રૂપિયા કેશ કેવી રીતના હોય? આ બેંકે લોન આપે નહીં, કારણ કે કંપની હજી અસ્તિત્વમાં નથી, તો લોન કેવી રીતના હોય? એ બાળક જન્મ્યું જ નથી તો એનું નામ કેવી રીતના? તો શું કરશે? સરકારે એટલા પૈસા તો આપી નહીં શકે. એક રસ્તો છે, શું? પ્રજા પાસેથી પૈસા લ્યો, શેર બહાર પાડો, 10-10 રૂપિયાના, 100-100 રૂપિયાના. પછી એની કિંમત તમારી માર્કેટ વેલ્યુ પ્રમાણે ઊંચી જાય, નીચે આવે. આ જ શેર. પછી આમાંથી 99 રૂપિયાનો કે 101 રૂપિયાનો તમે બહાર ન પાડી શકો. 100નો, 10નો, 1000નો, તમારી ઈચ્છા. સ્ટાર્ટિંગ એને ફેસ વેલ્યુ કહેવાય, દાર્શનિક કિંમત. આ શેર. હવે હું એમ કહું, આયા એમ કીધું કે કંપનીના સાચા સ્થાપક સંચાલકો છે, પણ સાચા માલિકો શેર હોલ્ડર. હવે એમ કહું કે હું રિલાયન્સ કંપનીનો એક શેર મેં લીધો, રિલાયન્સનો એક મેં પ્રેફરન્સ શેર અથવા ઇક્વિટી શેર લીધો, જેની કિંમત 738 રૂપિયા છે. આજનો ભાવ. સોનાની કિંમતની ગોયણે પેટ્રોલ ડીઝલની જેમ શેરની કિંમતમાં સતત મિનિટે પ્લસ માઇનસ થતા રહી.
હવે મેં 738 રૂપિયાનો એક શેર રિલાયન્સની ઓફિસેથી જઈને લીધો, અથવા મેં ઓનલાઈન ખરીદી કરી, ડીમેટ એકાઉન્ટમાં 738 રૂપિયા ડિડક્ટ થયા અને એક શેર મારી પાસે આવ્યું, 738 રૂપિયા મેં રોક્યા રિલાયન્સમાં, એક શેર મેં લીધો, તો હું રિલાયન્સનો સાચો માલિક થઈ ગયો કે નહીં? હા, જે વ્યક્તિ શેર ધારણ કરે છે એ વ્યક્તિ એ કંપનીનો સાચો માલિક કહેવાય. તો આખી રિલાયન્સનો માલિક 738 રૂપિયામાં, આ વાત કંઈક હજમ થાય એવી નથી. તો લોચો ક્યાં? તો કે આવા તો કેટલાય શેર લીધા છે આખા ભારતમાં, ફોરેનમાંથી. કારણ કે આટલા રૂપિયા, 100 રૂપિયાથી 10 રૂપિયાના શેરથી કેટલા વ્યક્તિઓએ શેર લીધા છે. ત્યારે 10 કરોડ રૂપિયાથી એક કંપની ચાલુ થઈ. તો આ જેટલા વ્યક્તિઓ શેર ધારણ કરે છે ને એ બધા એના માલિકો કહેવાય. તો અધિકાર શું? ચૂંટણીમાં ઊભું રહેવું, મિટિંગમાં હાજર રહેવું, આ અધિકાર છે. રીએ ના રીએ એ સેકન્ડ નંબરની વાત છે. ચર્ચા વિચારણામાં ભાગ લઈ શકે, પોતાના સંચાલક મંડળ ઉપર જવાબદારી મૂકી શકે. એટલે કોઈ કંપની શાસક અને ગૌણ બે પ્રકારની હોય. એટલે 50% કરતાં ઓછી કિંમતના શેર એ કંપની વેચવા માટે બહાર પાડે. આગળ આવશે જ આપણે ત્યારે જોશું. હવે અહીંયા એક બહુ મસ્ત મજાનું છે કે કંપની એક કારણ નીકળે, અહીંયા અંડરલાઈન મારી દીજો નીચેથી ચોથી લીટી, કે કંપની કૃત્રિમ વ્યક્તિ છે. આખું સેન્ટેન્સ બહુ મસ્ત મજાનું કહે, કંપની જીવંત વ્યક્તિ નથી, એ કાયદાકીય દ્રષ્ટિએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. એટલે પત્ર વ્યવહાર તો કંપનીના નામે જ થઈ શકે ને, કે રિલાયન્સ, બરોબર, પછી એના ચેરમેન XYZ જે હોય તે. હવે એમ કહે કે આ બધા કાર્યમાં સેક્રેટરી સામેલ હોય. હવે અહીંયા આપણે પાઠની શરૂઆત થશે કાયદેસર. સેક્રેટરી એટલે શું? તમારે સાઈડમાં નોંધ કરવી હોય તો કરતા જજો. સેક્રેટરી શબ્દમાં એક શબ્દ છુપાયેલો છે, સિક્રેટ. સિક્રેટનો અર્થ થાય ગુપ્ત અથવા ખાનગી. સિક્રેટ આપણે કહીએ ને કે એ તો ટોપ લેવલનું સિક્રેટ એ હું તમને નહીં કહું, તો એને શું કહેવાય? સિક્રેટ. અને આવી વસ્તુની તમને જ ખબર હોય, જેને ઘણા વ્યક્તિઓ પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે PI પણ કહે, એટલે અંગત સચિવ. લ્યો, રાજા મહારાજાઓ ગુપ્તચર રાખતા મેસેજ છાનામાના લઈ આવવા માટે. તો હાલે શું કહેશું આપણે? એ સેક્રેટરી કહેશું કે નહીં? મેસેજ પાસ ઓન કરવા વાળા. રેડી? જોઈ છેલ્લી બે લીટીમાં છેલ્લી લીટીનો જે એક આંકડો આપ્યો છે બહુ જબરજસ્ત છે. ભારતીય કંપની ધારો, બેની નીચે અંડરલાઈન મારતા જજો. ભારતીય કંપની ધારો, બે આંકડા આપ્યા છે. હવે જ્યારે પૂછાય, જૂની બુકમાં તમે જોશો ને એટલે એ છે 1956. આ આંકડો આપણા માટે જૂનો થઈ ગયો. રેડી? હવે નવો આપ્યો છે, નવો ભારતીય કંપની ધારો. હવે જે કંપની સ્થપાશે ને એ આયા નહીં સ્થપાય 1956ના કાયદા મુજબ, કારણ કે તો અંગ્રેજોના અને તરતના જે નવા બનાવેલા કાયદા પ્રમાણે સ્થપાતી હતી કે કંપની કયું નામ રાખી શકે, કેવા શેર બહાર પાડી શકે, ના પાડી શકે, કંપનીની સ્થાપના માટે ક્યાં ક્યાં પ્રતિબંધો મૂકેલા હોય, કઈ વસ્તુનું પ્રોડક્શન નહીં કરી શકે, કઈ કરી શકે, ઘણા બધા પ્રતિબંધો મૂકેલા હતા. પણ હવે એમ કે આ પાઠ્ય પુસ્તકમાં કંપની ધારામાંથી છેલ્લો સુધારો આપ્યો છે 29/5/2015. આ જે છે આંકડો છેલ્લી લીટીનો, અહીંયા એક અંડરલાઈન ખેંચી લેજો, આપણા માટે બહુ મહત્વનો છે. કારણ કે વન લાઇનર ક્વેશ્ચન તરીકે પ્રશ્ન પૂછી શકે કે ભારતનો જૂનો ભારતીય કંપનીનો કાયદો કયો હતો.
1956 કે જેમાં અંગ્રેજોએ બનાવેલા અમુક નિયમો હતા. કારણ કે વર્ષ જ એકદમ આઝાદી બાદનું હોય, 47 પછી સીધું 56, ખાલી 9 વર્ષ થયા. બરોબર. ત્યારબાદ નવો કંપની ધારો જે સુધારેલો બનાવવામાં આવ્યો હોય, 4 પ્રકારની કંપનીને લાગુ પડે. તારીખ છે 29/5/2015. આપણે ચર્ચા કરવાની હતી સેક્રેટરી, સિક્રેટ, જેને આપણે ગુપ્ત કહી, ખાનગી કહી, પીઆઈ કહી કે અંગત સચિવ કહી. બરાબર. ત્યારબાદ કહે કે સેક્રેટરીનું સ્થાન શું? આમાંથી 2 અથવા 3 માર્કના વિધાન સમજાવો અથવા કારણ આપવું એવું કરીને આપશે. જો એક તો નીકળો આપણે પહેલા જ પેજ ઉપર કે કંપની કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, આ વિધાન સમજાવો, આટલું કરીને પૂછશે. ઓકે. ત્યારબાદ આપ્યું છે સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા. જબરજસ્ત છે. 3-4 વ્યાખ્યા નીકળે, ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ, ઓના મુજબ.